હેલો દોસ્તો, નમસ્તે. રઘુનંદન નર્સરીમાં તમારું સ્વાગત છે. આજે હું તમને મારી નર્સરીના જે મસાલાના પ્લાન્ટને અને ફળોના પ્લાન્ટ છે એની તમને વિઝિટ કરાવીશ. જેમ કે જોઈ શકો છો કે આ છે આપણા તમાલપત્રના પ્લાન્ટ, જે કે મસાલાના પ્લાન્ટ છે. સરસ રીતના ગ્રોથવાળા છે. બે થી અઢી ફૂટની એની હાઈટ છે. તમે કુંડામાં લગાવી શકો છો. સરસ રીતે ગ્રોથ થઈ જશે. જો એની ખાસિયત છે કે કોઈ પણ સબ્જી બનાવો તમે એની મેં યુઝ કરો તો બહુ બેસ્ટ રહે છે મસાલા માટે. એના બાદ તમને બતાવું આ ઓલ સ્પાઇસનો પ્લાન્ટ, જે કે બધા જ મસાલાની સુગંધ આવી જશે એમાં. જો આ રીતનો કંઈક પ્લાન્ટ આવે છે. એના પાન યુઝ કરવાના હોય છે. કોઈ પણ સબ્જી માટે, કોઈ વાનગી માટે તમે બનાવો તો એમાં એના પાન યુઝ કરો અને ઓલ સ્પાઇસ બધા જ મસાલાની ખુશ્બુ એમાં એડ થઈ જાય છે. જોઈ શકો છો. પછી આ છે આપણા ઇલાયચીના પ્લાન્ટ, જે કે કોઈ પણ પ્રકારની મીઠાઈ હોય, ખીર બીર કે કોઈ પણ તમે બનાવો છો એની રોનક છે. એના પણ આપણી પાસે પ્લાન્ટ છે. જોઈ શકો છો કે કેટલા બેસ્ટ પ્લાન્ટ છે આપણી પાસે અવેલેબલ છે. તમે ઓનલાઈન મંગાવી શકો છો, ઓર્ડર આપી શકો છો, કુરિયર દ્વારા મંગાવી શકો છો. સરસ રીતના ગ્રોથવાળા છે, જોઈ શકો છો. પછી આ છે આપણા લવિંગના પ્લાન્ટ, જે કે જોઈ શકો છો કે લવિંગના પ્લાન્ટ છે. જે મસાલાની જાન છે. લવિંગ ઔષધિ રૂપે પણ બહુ યુઝ થાય છે. જોઈ શકો છો આ લવિંગના પ્લાન્ટ છે. મને પણ તમે ઓર્ડર કરી શકો છો અને કુંડામાં વાવી શકો છો. કુંડાની મસ્ત રીતે ગ્રોથ થઈ જશે. પછી આ છે જાયફળના પ્લાન્ટ, જોઈ શકો છો. જાયફળ, જાવિત્રી કે ને એના પ્લાન્ટ છે. જાયફળ ને જાવિત્રી એક જ આવે, જોઈ શકો છો. તો સરસ ગ્રોથવાળા પ્લાન્ટ છે. તમે ઓર્ડર આપી શકો છો અને ગમલામાં ઉછેરી શકો છો. સારી એવી ક્વોન્ટિટીમાં છે, જોઈ શકો છો. પછી આ છે આપણી આંબા હળદર. જુઓ કેટલી બેસ્ટ રીતે થયેલી છે હળદર. આંબાની હળદર, આંબા હળદર, સફેદ હળદર કે નહીં એ છે. જુઓ પછી આ છે દલચીલી, જોઈ લો, જે તમાલપત્ર જેવું જ છે. એ પણ બેસ્ટ મસાલાના પ્લાન્ટ છે. પછી આ છે આપણા મરીના પ્લાન્ટ, જે કે બ્લેક પેપર કહેવાય ઇંગ્લિશમાં. મરી, જે મસાલાની મરી હોય ને એના પ્લાન્ટ છે. આને પણ તમે કુંડામાં ઉછેરી શકો છો. તો આજના વિડીયોમાં મિત્રો આટલું કાફી છે. પછી એક નવા વિડીયોમાં તમને મળીશું. અને તમે આ બધા પ્લાન્ટ, કોઈ પણ પ્રકારના પ્લાન્ટ તમારે જોઈએ તો તમે ઓનલાઈન ઓર્ડર આપી શકો છો. કુરિયર દ્વારા અમે તમને પહોંચાડી દઈશું. ધન્યવાદ.